એમાં રક્ષાબંધનને દિવસે આપણે આ રીતે રક્ષા જે બાંધીએ છીએ એનું કારણ કે ભગવાન આપણી રક્ષા કરે છે. યોગી ચરિતમ 213 ગોંડલ તારીખ 13 જાન્યુઆરી 1970. હરિભક્તોની અવરજવર ખૂબ વધી ગઈ હતી. આખા દેશમાંથી હરિભક્તો યોગીજી મહારાજના દર્શને ઘેલા થઈને દોડી આવતા હતા. હરિભક્તોની સેવામાં સ્વામી શ્રી સંતોને ખડે પગે રાખતા અને કહેતા, હરિભક્તો ઘણા આવ્યા, બધાને તૃપ્ત કર્યા, જમાડ્યા, તેથી મારી તબિયત સારી થઈ ગઈ. હરિભક્તોની સેવા સંતો કરે તે મારી તબિયત સારી થઈ જાય. જેના હૃદયમાં ભગવાનની અતૂટ ભક્તિ હોય એ જ ભગવાનના ભક્તનો આવો મહિમા સમજે ને સમજાવે. વ્યવહાર છે, સંસાર છે, એટલે સુખ દુઃખ તો આવે છે. સુખ દુઃખ આવે સર્વ પેડું, તેમાં રાખજો સ્થિરમતી જાળવી. ભક્તિને મહિમા વગર આવો ભાવ દુર્લભ છે. બપોરની કથામાં સૌને આશીર્વાદ આપતા અક્ષરદેરીનો મહિમા બહુ કહ્યો. અહીં તીર્થ માત્ર આવી ગયા. અક્ષરદેરીમાં 68 તીર્થ આવી ગયા. ગોંડલીમાં ગંગા નદી આવી ગઈ. અહીંથી કોઈ રસ્તા ઉપરથી નીકળે ને ગુણ લેશે, મંદિર જોઈશે ને ગુરુકુળ જોશે, તેનો સત્સંગમાં જન્મ થશે ને મંદિરમાં દર્શન કરશે ને પગથિયાના દર્શન કરશે, તેનો પણ મોક્ષ થશે. લિખિતન સાધુ ઈશ્વર ચરણદાસ. રીતે રક્ષા જે બાંધીએ છીએ એનું કારણ કે ભગવાન આપણી રક્ષા કરે છે.